મહાદેવ મહાદેવ એક પ્રશ્ન આવ્યો છે કે બહુ ભરોસો કર્યો મહાદેવ ઉપર પણ અમારું એક પણ કામ નથી થતું. મારે એને કહેવું છે કે ભરોસો કર્યો છે ને તો ભરોસો રાખો, પણ ખાલી કહેવા ખાતર નથી કહેવાનું કે અમે તમારી ઉપર ભરોસો કર્યો છે. હું તો એમ કહું છું કે ભરોસો કાલે કર્યો તો આજે છે ને ભવિષ્યમાં પણ હશે. કાર્ય ન થાય એનો અર્થ એ નથી કે તમે ભગવાનને બદલી નાખો. આજે અહીંયા માથું નમાવો છો, કાલે બીજે માથું નમાવશો, પછી બીજે માથું નમાવશો, તો આમને આમ તમે ભગવાન બદલતા જ રહેશો. એ કરવાથી કંઈ નથી થવાનું. તમે મહાદેવ ઉપર ભરોસો કર્યો છે તો એના પર એ પણ ભરોસો રાખો કે કાર્ય નથી થતું તો કંઈક કારણ હોઈ શકે છે ને, કે તમારા માટે એ કાર્ય સારું નહીં હોય, એવું પણ બની શકે છે. માટે એ જુઓ ખાસ કે એ કાર્ય તમારા માટે સારું છે કે નહીં. પોઝિટિવ વિચાર કરો ને. મહાદેવ તમામ લોકોનું સાંભળે જ છે, નથી સાંભળતા એમ નહીં. ખાલી દિલથી અવાજ આપો, દિલથી બોલાવો હોય ને એ સાંભળી લેશે. અને એ કાર્ય તમારા માટે સારું નહીં હોય ને તો આજે નહીં કાલે નહીં કરશે જ નહીં. એટલા માટે એ ભરોસો રાખો. ભરોસો કર્યો છે તો મહાદેવ ઉપર ભરોસો રાખો. કહેવા માટે ખાલી નથી કરવાનો. મારા ખ્યાલ મુજબ તમારા આ સવાલનો જવાબ તમને મળી ગયો હશે, શંકાનું સમાધાન કદાચ થઈ ગયું હશે. એટલે મહાદેવ ઉપર ભરોસો કરો, થઈ જશે કાર્ય. બાકી બોલો મહાદેવ મહાદેવ.